વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડોદરાથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં ગૌ માંસના સમોસાને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે। તો વડોદરાથી હાલ આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં વડોદરામાંથી ગૌ માંસ યુક્ત સમોસાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ગૌ માંસના સમોસા બાદ પાલિકા તંત્ર હવે દોડતું થઈ ગયું છે। પાલિકા તંત્ર હરકતમાં આવી ગયું છે। તો એસઓજી અને આરોગ્ય ટીમના દરોડા પાડવામાં આવ્યા છે। ન્યાય મંદિર વિસ્તારમાં નોનવેજ સમોસાની દુકાને દરોડા પાડવામાં આવ્યા છે। નોનવેજ સમોસાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો એસઓજી અને આરોગ્ય ટીમના નોનવેજ સમોસાના દુકાન પર દરોડા પાડવામાં આવ્યા। નોનવેજ સમોસાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। વડોદરામાંથી આ પ્રકારે ગૌ માંસ યુક્ત સમોસાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ગૌ માંસના સમોસા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવી ગયું છે। એસઓજી અને આરોગ્ય ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। એસઓજી અને આરોગ્યની ટીમના દરોડા સમોસાની દુકાન પર પાડવામાં આવ્યા છે, ત્યારે ન્યાય મંદિર વિસ્તારમાં નોનવેજ સમોસાની દુકાને દરોડા પાડવામાં આવ્યા છે। નોનવેજ સમોસાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ પ્રકારે ગૌ માંસથી સમોસા બનાવવામાં આવતા હતા, ત્યારે ગૌ માંસના સમોસા બાદ પાલિકા તંત્ર હાલ દોડતું થઈ ગયું છે। ત્યારે એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નોનવેજ સમોસાની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા। આ સાથે નોનવેજ સમોસાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તો ન્યાય મંદિર વિસ્તારમાં આ દુકાન આવેલી છે। ન્યાય મંદિર વિસ્તારમાં નોનવેજ સમોસાની દુકાને દરોડા પાડવામાં આવ્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જે નિલેશ, વડોદરામાંથી ગૌ માંસ યુક્ત સમોસાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, શું છે વધુ વિગત? જી સ્મિતા, 2 દિવસ પહેલા મોટા પ્રમાણમાં ગૌ માંસનો સમોસા બનાવતા વ્યક્તિની ત્યાં એસઓજીની ટીમે રેડ કરી હતી અને ત્યાંથી મોટા વિપુલ પ્રમાણમાં ગૌ માંસનો જથ્થો તેમજ ગૌ માંસથી બનાવેલા સમોસા અને સમોસાનો માવો ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આરોપીઓને અટકાયત કરી અને 1 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। ત્યારે આજે એસઓજીની ટીમ ફરીથી વડોદરા શહેરમાં ત્રાટકી છે અને કબાબ, સમોસા જેવા નોનવેજ વસ્તુ વેચનારાઓની ત્યાં આગળ અત્યારે રેડ કરી છે અને શોધખોળ કરી રહ્યા છે કે શું અહીંયા પણ ગૌ માંસ વેચવામાં આવી રહ્યું છે। પણ ત્યારે અત્યારે વડોદરા શહેરમાં સંસ્કારી નગરજનો એક જ ચર્ચા કરી રહ્યા છે કે અત્યારે એસઓજીની ટીમ જે રેડ કરી રહી છે એ નિરર્થક છે, કારણ કે હવે તમામ જે નોનવેજના વેપારી છે, વિક્રેતાઓ છે, તે સજાગ થઈ ગયા છે। એટલે હાલ એ ગૌ માંસનો જથ્થો હશે તો પણ સંતાડી દીધો હશે। ત્યારે હવે જે એસઓજીની ટીમ રેડ પાડી રહી છે એ માત્ર દેખાવ પૂરતી છે। વડોદરા શહેરમાં પાણીગેટ વિસ્તાર અને છિપાડમાં જે 151 કિલો ગૌ માંસ પકડાયું, ત્યાં સુધીને પોલીસ શું કરતી હતી અને આ જે વ્યક્તિ છે એને વડોદરા શહેરમાં માતબર મિલકત પણ વસાવી દીધી અને રોજ હજારો સમોસા ગૌ માંસને એને વેચી દીધા છે। એટલે ત્યાં સુધીને પોલીસ ઊંઘતી રહી છે અને હવે જ્યારે હિન્દુ સંગઠનો અને ગૌરક્ષા સમિતિના કાર્યકરો દ્વારા બાતમી આપ્યા બાદ એસઓજીની ટીમના હાથે જ્યારે આ ગૌ માંસ પકડાયું છે, ત્યારે હવે પોલીસ પોતાની છબી સુધારવા માટે જ આ રેડ કરી રહી હોય તેવું નાગરિકો ચર્ચા કરી રહ્યા છે। જી સ્મિતા। નિલેશ, ન્યાય મંદિર વિસ્તારમાં નોનવેજ સમોસાની દુકાન આવેલી છે, આ કેટલા સમયથી દુકાન ચાલતી હતી અને અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહોતી આવી? જી સ્મિતા, મેં પહેલા કહ્યું એમ કે નાગરિકો એ જ ચર્ચા કરી રહ્યા છે કે કબાબ, સમોસાની દુકાન હોય કે લારી હોય, આ વર્ષોથી ચાલતી હતી, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરતી હતી અને પોલીસને આવી દુકાનો શોધવામાં તસ્દી પણ નથી લીધી। પરંતુ બાતમીદારો ના આધારે જ્યારે એક વખત ગૌ માંસ પકડાયું છે ત્યારે હવે આવી દુકાનોએ રેડ કરી રહી છે અને મહત્વની બાબત એ છે કે પોલીસ તો ઊંઘતી રહી, પણ વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા શું કરતી હતી? એટલે સવાલ તો પોલીસની સાથે સાથે આરોગ્ય શાખાની ટીમ પર પણ ઉભા થઈ રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો જે છે એ ક્યાંક ને ક્યાંક આવી દુકાનદારોને મળેલા છે અને કાલે જ જે રીતના ચર્ચા હતી ને, ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર તો એવી ત્યાં સુધીને ચર્ચા કરી રહ્યા હતા કે ફૂડ ઇન્સ્પેક્ટરો જ આ દુકાનદારોને માહિતી આપી દેતા હોય છે। એટલે
જેને લઈ સમગ્ર માહિતી આપવા બદલ આભાર.